અષાઢી બીજ પહેલા જ અરવલ્લી પંથકના ખેડૂતોએ વાવણીના કર્યા શ્રી ગણેશ। ચોમાસુ બસ હવે ગુજરાતના આંગણે દસ્તક દેવાનું જ છે। ત્યાં ખેડૂતોએ સારા વરસાદની આશા સાથે વાવણીની શરૂઆત કરી દીધી છે। અરવલ્લીના મોડાસા, ભિલોડા તાલુકા સહિતના વિસ્તારોમાં 2 દિવસ પહેલા વરસાદ વરસ્યો, જેના પગલે ખેડૂતો ખેતીકામમાં જોતરાઈ ગયા છે। કેટલાક વિસ્તારોમાં વાવણી લાયક વરસાદ થતા ખેડૂતોએ વાવણીના શ્રી ગણેશ પણ કર્યા છે। ખાસ કરીને જિલ્લામાં ખરીફ સિઝનમાં 2 લાખ હેક્ટર જમીનમાં મગફળી, કપાસ, મકાઈ સહિતના પાકોનું વાવેતર થાય છે। ત્યારે સમયસર ચોમાસાની સિઝનને ખેડૂતો માટે સારું ઉત્પાદન થવાની આશા પણ વધારી છે। સાથે સરકાર પાસેથી ઉત્પાદનના સારા ભાવ મળે તેવી આશા ખેડૂતો રાખી રહ્યા છે। આ તરફ અમરેલીના રાજુલાના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ ખાબક્યો। રાજુલાના વાવેરા, ધારેશ્વર, દીપડિયામાં મુશળધાર વરસાદ, 2 ઇંચ જેટલા વરસાદને કારણે ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે। દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, ખેતર નહીં તળાવ બની ગયા હોય તે પ્રમાણેની પરિસ્થિતિ થઈ છે। હજી પણ વરસાદ સત્તાવાર રીતે ચોમાસું જે છે તે આવ્યું નથી, પરંતુ સૌરાષ્ટ્રનો મિજાજ કંઈક અલગ કહી રહ્યું છે। રાજુલાના દ્રશ્યો સ્પષ્ટ કરી રહ્યા છે કે કેટલો ભારે વરસાદ થયો છે। રાજુલાના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। અનેક વિસ્તારોની અંદર આ પ્રમાણેની પરિસ્થિતિ છે। હાલના જે દ્રશ્યો છે તે ખેતરોના છે, જે ખેતર ન રહી અને તળાવ બની ગયા હોય તે પ્રમાણેની પરિસ્થિતિ જન્મી છે। ખેતરોની અંદરના દ્રશ્યો આપ જુઓ છો। 2 ઇંચ વરસાદની જાણકારી હાલમાં મળી રહી છે તે પ્રમાણે હજી પણ કેટલાક વિસ્તારોમાં વરસાદ થઈ રહ્યો છે। રસ્તાઓ પાસેથી આસપાસથી નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો પણ જોવા મળ્યા છે। ખાંભા ગીરના ગામડાઓમાં પણ સતત બીજા દિવસે ભારે વરસાદ થયો હતો। 2 ઇંચથી વધુ વરસાદ રાજુલાના દ્રશ્યો સ્પષ્ટ કરી રહ્યા છે કે કેવી પરિસ્થિતિ થઈ ગઈ છે। એક તરફ આ દ્રશ્યો આપ જુઓ, નદી વહેતી હોય તેવા દ્રશ્યો ખેતરોની અંદરથી જોવા મળ્યા છે। પહેલાના જે દ્રશ્યો આપણે જોયા હતા તે પ્રમાણે ખાંભાના પણ આ દ્રશ્યો આપ જુઓ। ખાંભાના ગીરના ગામડાઓમાં સતત બીજા દિવસે ભારે વરસાદ છે। ગીરના ગામડાઓમાં સ્થાનિક નદી નાળાઓમાં નવા નીર આવી ગયા છે। ખાંભાના હનુમાનપુર અને તાલડા ગામની સ્થાનિક નદીઓમાં આવ્યા છે નવા નીર। ગીરના ગામડાઓમાં વાવણી થઈ જતા ખેડૂતોમાં પણ ખુશી છે। પાટણના હરીજમાં પાણીનો બગાડ, તંત્ર ઘોર નિંદ્રામાં। એક તરફ પાટણના ગામડાઓમાં મહિલાઓ પાણી માટે વલખા મારી રહ્યા છે, બીજી તરફ પાટણમાં તંત્રના પાપે પાણીનું વેડફાટ થઈ રહ્યો છે। પાટણની હારીજ નગરપાલિકાની બેદરકારીના કારણે લાખો લીટર પાણીનો વેડફાટ થયો છે। શહેરમાં પૂરું પાડતી પાણીની ટાંકીમાં લીકેજથી નીચે જાણે વરસાદ થતો હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। એક બાજુ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં પીવાના પાણીની બૂમ છે, તો બીજી બાજુ પાણીનો બગાડ, છતાં પણ તંત્ર ઘોર નિંદ્રામાં છે। બનાસકાંઠા કાંકરેજની બનાસ નદીના પટમાં ખનન પર કાર્યવાહી। બિન અધિકૃત રીતે રેતી ખનન કરતા વાહનો જપ્ત કર્યા છે। 1 હિટાચી મશીન અને 6 ડમ્પર ઝડપ્યા છે। પાલનપુર એસઓજી પોલીસ અને ખાણ ખનીજ વિભાગની કાર્યવાહી। રૂપિયા 1.75 કરોડના મુદ્દામાલ કબજે લઈ વધુ કાર્યવાહી શરૂ કરી। વલસાડના ધરમપુરમાં તસ્કરોએ મચાવ્યો આતંક, સૂકા મેવાની દુકાનમાં ઘૂસ્યા। વલસાડના ધરમપુરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો। તસ્કરોએ સૂકા મેવાની એક દુકાનને નિશાન બનાવી, જેમાંથી 25 કિલોથી વધુ સૂકા મેવાની ચોરી કરી ફરાર થઈ ગયા। ધરમપુરના એસટી ડેપો સામે આવેલી જય જોગણિયા નામની એક સૂકા મેવાની દુકાનને તસ્કરે નિશાન બનાવી। મોડી રાત્રે એક તસ્કર દુકાનની બહાર આવે છે અને દુકાનનું શટર તોડી અંદર પ્રવેશ કરે છે અને ત્યારબાદ દુકાનમાં રાખેલા કાજુ, બદામ, અંજીર સહિતના 25 કિલોથી વધુ સૂકા મેવા અને 2000 રૂપિયા રોકડા ચોરી કરીને બિલ્લી પગે ફરાર થઈ જાય છે। સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ। ધરમપુર પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે મેવા ચોર તસ્કર સુધી પહોંચવા તપાસ હાથ ધરી છે। અરવલ્લીમાં ઘઉંના લૂંટની આડમાંથી મળ્યો દારૂ, પોલીસ પણ ચોંકી। અરવલ્લી પંથકમાં દારૂડિયાઓ અને બુટલેગરો બેફામ બન્યા છે। પોલીસને ચકમો આપવા માટે બુટલેગરો દારૂ ઘુસાડવા માટે અવનવા કિમિયા અજમાવી રહ્યા છે। ત્યારે આ વખતે મોડાસાના ગાજણ ટોલ બૂથ પરથી વિદેશી દારૂ પકડાયો। બુટલેગરોનો કિમિયો જાણી પોલીસ પણ ચોંકી ગઈ, કેમ કે આ બુટલેગરોએ ઘઉંના લોટની અંદર દારૂ છુપાવ્યો હતો। આ અંગેની પોલીસને બાતમી મળતા અરવલ્લી જિલ્લામાં સ્ટેટ મોનિટરિંગ સેલે મોડાસાના ગાજણ ટોલ બૂથ પાસે તપાસ આદરી હતી। ત્યારે લાખો રૂપિયાનો દારૂ ઝડપાયો હતો। પંજાબી હોટલ સામે ઉભેલા ટ્રકમાં ઘઉંના લોટની આડમાં સંતાડેલા વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પડાયો। શામળાજી તરફથી આવતી ટ્રકની તપાસ લેતા લાખો રૂપિયાનો દારૂ ઝડપાયો। એસએમસીએ 8892 દારૂની બોટલ સાથે રૂપિયા 10,35,600ની કિંમતનો દારૂ ઝડપ્યો। એસએમસીએ દારૂ સહિત 32,62,080 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી ગ્રામ્ય પોલીસ મથકે લવાયો। એસએમસીએ 2 લોકોને ઝડપી કાર્યવાહી હાથ ધરી છે। મોરબીના ગુંટુ ગામના લોકોને લઈને પણ વાત કરીએ। આ તરફ અમરેલીથી પણ વધુ એક સમાચાર કે જ્યાં આગળ સતત બીજા દિવસે જળબંબાકારની સ્થિતિ જોવા મળી હતી અને અનેક વિસ્તારો એવા હતા અમરેલીના કે જ્યાં આગળ વરસાદ થયો છે।
અને મોરબીની શું પરિસ્થિતિ છે તેની પણ વાત કરીએ. મોરબી પાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જો આપવાની જાહેરાત થઈ ગઈ છે, જેની કામગીરી પણ શરૂ કરી દેવાઈ છે. ત્યારે મોરબી નજીક આવેલું ગુંટુ ગામનું મનપામાં સમાવેશ કરાતા ગ્રામજનોએ વિરોધ નોંધાવ્યો છે. ગ્રામજનોએ કલેક્ટરને રજૂઆત કરી કે ગુંટુની આસપાસના ગામોનો મનપામાં સમાવેશ નથી કરાયો, ત્યારે આ ગામનો શા માટે સમાવેશ કરાઈ રહ્યો છે. તેમના ગામને દરેક પ્રકારની સુવિધા છે અને સમૃદ્ધ ગામ છે, ત્યારે ગુંટુ ગામનો મોરબી મનપામાં સમાવેશ ન કરવામાં આવે તેવી રજૂઆત કરી હતી. ત્યારે કલેક્ટરનો દાવો છે કે આ ગામનો મનપામાં સમાવેશ કરવાની દરખાસ્ત 2 વર્ષ પહેલા તૈયાર થઈ હતી, છતાં પણ ગ્રામજનોની રજૂઆતને ઉચ્ચ સ્તરે પહોંચાડાશે. સુરેન્દ્રનગર નગરપાલિકા થાળીઓના રણકારથી ગુંજી. થાળીઓનો રણકાર, મહિલાઓનું હલ્લાબોલ અને ઓફિસનો ઘેરાવ. આ દ્રશ્યો છે સુરેન્દ્રનગરના. સુરેન્દ્રનગર શહેરના વોર્ડ નંબર 1 થી 6 માં પ્રાથમિક સુવિધાના અભાવથી લોકો કંટાળી ગયા છે. નથી આવતું પાણી, નથી ગટરની સુવિધા, નથી અન્ય કોઈ સુવિધા. આ અંગે અનેકવાર રજૂઆત કરવા છતાં તંત્રના પેટનું પાણી નહીં હલતા અંતે લોકોએ નગરપાલિકા કચેરીને ઘેરી હતી. ગટર, પાણી સહિતની પ્રાથમિક સુવિધાઓ ન મળતા વોર્ડ નંબર 1 અને 6 ના રહીશોએ પાલિકા કચેરી ખાતે દેખાવ કર્યા. શહેરના સુરવેલ સોસાયટી, બજરંગ સોસાયટી તેમજ વોર્ડ નંબર 1 ના જંકશન વિસ્તારમાં સ્થાનિક લોકોએ દેખાવ કર્યા. નગરપાલિકા ઓફિસે થાળી વેલણ સાથે મહિલાઓએ પહોંચી અધિકારીઓને જગાડવાનો પ્રયાસ કર્યો. હલ્લા બોલ કરી, પીવાના પાણી, ગટર વ્યવસ્થા મુદ્દે રજૂઆત કરી. અમરેલીના વિસ્તારોમાં સતત બીજા દિવસે જળબંબાકાર. સતત બીજા દિવસે અમરેલી જિલ્લામાં વરસાદી માહોલ. સાવરકુંડલા તાલુકાના ગ્રામીણ વિસ્તારમાં વરસાદ. સાવરકુંડલાના નેસડી, દીતલા, ધારંગણી સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ થયો છે. તો સાવરકુંડલાના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે કે જ્યાં પણ અનેક વિસ્તારોની અંદર વરસાદ જોવા મળી રહ્યો છે. ગ્રામીણ વિસ્તારોમાં ભારે વરસાદને કારણે સતત બીજા દિવસે જળબંબાકારની સ્થિતિ થઈ ગઈ છે. અમરેલીના અનેક વિસ્તારો એવા છે કે જ્યાં આગળ પ્રી મોન્સૂન એક્ટિવિટી, જેણે મોન્સૂન આવી ગયું હોય તે પ્રમાણેની જોવા મળી રહી છે. જો ચોમાસું આવી પહોંચવાને હજી વાર છે, હવામાન વિભાગ તરફથી જે જાહેરાત કરવામાં આવી છે તે પ્રમાણે હજી પણ ગુજરાતથી 10 કિલોમીટર દૂર છે ચોમાસું. નીટ 2024 પેપર લીક મામલે દેશવ્યાપી વિરોધ પ્રદર્શન. એનએસયુઆઈએ કર્યા દેખાવ. વિરોધ પ્રદર્શન, હલ્લાબોલ અને રોડ પર ધરણા પ્રદર્શનના દ્રશ્યો છે અમદાવાદના. દેશભરમાં નીટ 2024 પેપર લીક મામલે દેશવ્યાપી વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે. એનએસયુઆઈ દ્વારા દેશભરમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. ત્યારે અમદાવાદમાં પણ મેડિકલ અને ડેન્ટલ પ્રવેશ માટે વિવાદમાં રહેલી નીટની મામલે વિરોધ વધ્યો છે. ગુજરાત યુનિવર્સિટી પાસે એનએસયુઆઈના કાર્યકરો રોડ પર ઉતર્યા અને પ્લેકાર્ડ સાથે દેખાવો કર્યા. નીટની પરીક્ષા અને પરિણામમાં ગોટાળા થયાનો આક્ષેપ કર્યો. પોલીસે દેખાવકારોની અટકાયત કરી. રાજ્યમાં ચોમાસાની સિઝનની શરૂઆત થઈ ગઈ છે, જેથી ખેડૂતો વાવણીની તૈયારીમાં લાગી ગયા છે. જોકે રાજ્યના છેવાડે આવેલા વલસાડના ઉમરગામના ખેડૂતો ચોમાસાની સિઝન બાદ પણ ચિંતામાં છે. તેની પાછળનું કારણ રખડતા પશુઓનો ત્રાસ છે. વલસાડ જિલ્લો ખેતી પર નિર્ભર જિલ્લો છે. ઉમરગામ તાલુકાના નાના મોટા 7,000થી વધુ ખેડૂતો અત્યાર સુધી આ તાલુકામાં ચોમાસુ પાકની સાથે ઉનાળુ પાક પણ લેવાતો હતો. જોકે છેલ્લા કેટલાક સમયથી ઉમરગામમાં રખડતા પશુઓનો ત્રાસ વધતા ધીમે ધીમે ખેડૂતો ખેતી છોડી રહ્યા છે. ખેતરમાં પશુઓથી નુકસાન પણ વધી રહ્યું છે. આથી આ વિસ્તારના ખેડૂતોએ ઉનાળુ પાક લેવાનું જ બંધ કર્યું હતું અને માત્ર ચોમાસુ પાક જ લેતા હતા. તેમાં પણ ચોમાસામાં રખડતા પશુઓના ત્રાસ વધી જતા ખેડૂતો મુખ્ય પાક ડાંગરને લેવાનું પણ બંધ કરી રહ્યા છે. રખડતા પશુઓને કારણે ઉમરગામના ખેડૂતો ધીમે ધીમે ખેતીથી વિમુખ થઈ રહ્યા છે. તો સાથે સાથે પશુઓના કારણે અકસ્માત પણ વધ્યા છે. આથી હવે ખેડૂતો અને સ્થાનિકોમાં આ સમસ્યાથી મુક્તિ માટે સરકાર સમક્ષ મદદની અપેક્ષા રાખી રહ્યા છે. સુરતની સ્મીમેર કોલેજમાં